હારીજ નગરપાલિકાના સફાઈ કામદારો આજે હડતાલ પર ઉતરી જતા સફાઈ કામ અટકી પડ્યું હતું। સફાઈ કામદારોની માંગ વેતનને લઈને તેઓ દ્વારા હડતાલ પર ઉતર્યા હતા। સફાઈ કામદારો આજે તેમના કામથી અળગા રહી અને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં લઘુત્તમ વેતનની માંગ સાથે કામદારો હડતાલ પર ઉતર્યા હતા। કર્મચારીઓ હડતાલને લઈને હારીજ શહેરમાં આવેલા ચારે તરફના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય અને ઢગલા પણ જોવા મળી રહ્યા હતા। હાલમાં ચાંદીપુરમ નામનો રોગચાળાનો ભયચારો ફેલાવેલો છે, ત્યારે તેવા સમયે કામદારો હડતાલ પર ઉતરતા હવે આરોગ્ય સામે વધુ ખતરો ઉપસ્થિત થયો છે। ત્યારે હારીજ નગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે શહેરના તમામ વોર્ડમાં વહેલી સવારથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે પાલિકાના સફાઈ કામદારો સાથે કચરાની ગાડી પણ ફેરવવામાં આવે છે। છતાં સફાઈની દ્રષ્ટિએ નગરપાલિકાના ક્રમમાં રાજ્યમાં વધવાની જગ્યાને કારણે ઘટતા જતા શહેરમાં ડોર ટુ ડોરની કામગીરી સઘન બનાવવા નગરપાલિકાની સ્વચ્છ શાખાના ટીમ દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા સફાઈ કામદારો અને ડ્રાઈવરોની બેઠક પણ તે અંતર્ગત બોલાવી હતી અને નિયમિતતા સાથે ટાઈમ ટુ ટાઈમ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી અને દરેક ડ્રાઈવરોને સવારે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા નીકળે તે પહેલાં પોતાના સાધનોની તમામ પ્રકારની તપાસ કર્યા બાદ નીકળવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા હતા। આમ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કામગીરી જે હડતાલને લઈને હાલ આ કામગીરી અટકી ગઈ છે। આમ નિષ્ઠાપૂર્વક કામ કરવામાં આવતું હોવા છતાં તેઓને લઘુત્તમ વેતન ન મળતા હાલમાં કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હારીજ નગર અને શહેરમાં લઘુત્તમ વેતન દરેક રાજ્યમાં બદલાય છે। તેઓને ક્ષેત્રે ઉદ્યોગ, કૌશલ્ય સ્તર તેમજ કાર્યની પ્રકૃતિ જેવા અનેક માપદંડો હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે। 2023માં ભારતમાં રાષ્ટ્રીય સ્તરનું લઘુત્તમ વેતન ₹178 પ્રતિ દિવસ હતું, જે છેલ્લા કેટલાય વર્ષમાં સ્થિર રહ્યું છે। લઘુત્તમ વેતન ધારા હેઠળ અકુશળ કામદારોને સરેરાશ વેતન દર મળતો હોય છે, ત્યારે વર્તમાન લઘુત્તમ વેતન સાથે કામદારો રોજીરોટી પણ મેળવી શકતા નથી। માત્ર ઉચ્ચ કુશળ કામદારો જ વેતન મેળવે છે, જે કુટુંબને અસ્તિત્વ સુનિશ્ચિત કરવા માટે પણ પડકારરૂપ જોવા મળી રહ્યું છે। બહુવિધ નોકરી કરવી, બાળકોને શાળા છોડી જવી જેવા અનેક કારણો પણ નડતા હોય છે, તેમજ અણધારી સ્વાસ્થ્ય સમસ્યાનો ભોગ પણ આ કામદારો બનતા હોય છે, જેને લઈને તેઓને પોષાતું પણ નથી। આમ લઘુત્તમ વેતન કાયદામાં સુધારો કરવા તેમજ વેતન ચૂકવવા માટેની માંગ સાથે આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેને લઈને હારીજ નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। અમારે હારીજ નગરપાલિકા સફાઈ કામદાર અમારી માગણી એ છે, અમે 10 દિવસ મોર આવેદનપત્ર આપેલું પગાર વધારવા માટે, જે સરકારી ધારા ધોરણ મુજબ જીઆર પ્રમાણે પગાર ચૂકવવો પડે ને એ પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી, જે અત્યારે ₹312 હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને ₹471 થઈ ગઈ છે। કમસે કમ 2023થી અમે આ અરજીઓ આપીએ છીએ, પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી। એટલે 10 દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે 10 દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાલ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। કોને કોને રજૂઆત કરવામાં આવી આપના દ્વારા? આપ કેટલા સફાઈ કર્મચારીઓ છો, કેટલા કાયમી છે અને કાયમી સફાઈ કામદારીઓની શું માંગ છે ને તમે કાયમી છો કે હંગામી છો? અમે મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે 2 કાયમી કર્મચારી, 15 ફિક્સ કર્મચારી અને 43 રોજમદાર કર્મચારી છે। અમે 43 રોજમદાર કર્મચારીનો પગાર ₹312 હાજરી બોલે છે, જ્યારે 15 કર્મચારી છે ફિક્સવાળા, તેમનો ₹16,224 પગાર છે। એનો હાલ સરકારી ધારા ધોરણ મુજબ ₹2,100 થાય છે અને રોજમદાર કર્મચારીનો પગાર ₹471 થાય છે અને કાયમી કર્મચારીની 2 જણાની માગણી એ છે કે એમને 7મા પગાર પંચ મુજબ પગાર મળતો નથી। એટલે અમે 60 કર્મચારી, 60 સફાઈ કામદાર આજે કામ હડતાલ ઉપર ઉતરેલ છીએ। અત્યારે ગુજરાતની અંદર એક નવો રોગ આવે છે, જે સોરીવાત રોગ છે, તેને લઈ હારીજની અંદર લોકો ચિંતિત છે। ગઈકાલે હારીજ ખાતે લેખિત રજૂઆત કરવામાં, વિસ્તારોની અંદર સફાઈ થાય, દવા છંટકાવ કરવામાં, તેને લઈ લોકો દ્વારા રજૂઆત કરવામાં, લેખિત ચીફ ઓફિસરને પણ રજૂઆત કરવામાં, ત્યારે આજે હારીજ નગરપાલિકાના જે સફાઈ કામદારો છે તે સફાઈ કામદારો જ હડતાલ ઉપર ઉતરતા અત્યારે ગંદકીનું સામ્રાજ્ય જેવું હારીજની અંદર જોવા મળ્યું છે।
તો તેમની સાથે વાત કરીશું કે હડતાલ ઉપર ઉતરવાનું કારણ શું અને શું છે પ્રશ્ન. આપનું નામ શું છે? મારું નામ કિશોરભાઈ અરગોનભાઈ વાઘેલા, હારીજ નગરપાલિકા મુકદ્દમ. આપનો શું પ્રશ્ન છે કે તેના કારણે હડતાલ ઉપર ઉતર્યા અમારો છો? પ્રશ્ન એ છે કે અમને 312 રૂપિયા હાજરી પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે અને ફિક્સ કર્મચારીને 16,224 પ્રમાણે, અને કાયમી જે 2 કર્મચારી છે એમને 7મા પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી. અમે આ 10 દિવસ પર આવેદનપત્ર આપેલું હતું મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને અને કમિશનરશ્રીને રજીસ્ટર એડીથી કર્યું હતું, પણ આજ દિન સુધી અમારો કોઈ નિકાલ આવ્યો નથી. અમારી લડત 2023થી ચાલુ છે. 2023થી અમે આવેદનપત્રો અને લેટરો આપીએ છીએ, પણ આજ સુધી અમારો કોઈ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી કે અમારો પગાર વધારવામાં આવ્યો નથી. તો અમે આજ 10 દિવસની ચીમકી આપેલી હતી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની, તો આજે અમે 10 દિવસ પૂરા થાય છે તો અમે અમારા કામથી વંચિત રહીને કામગીરી બંધ કરીએ છીએ. કેટલા સમય સુધી તમે હડતાલ ઉપર રહેશો? હવે અમારો જ્યાં સુધી નિર્ણય નહીં આવે, અમારા ફિક્સ કર્મચારી, કાયમી કર્મચારી અને અમારા રોજમદાર કર્મચારીનો જ્યાં સુધી પગાર વધારવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ હડતાલ ઉપર રહીશું અને કાયદેસર અમે રહીશું. આ બાબતે હારીજ મામલતદાર વહીવટદાર છે અને નગરપાલિકા ચીફ ઓફિસર છે, તો આપના દ્વારા એમને મળ્યા, એમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? મામલતદારશ્રી સાહેબને અને ચીફ ઓફિસર શ્રી સાહેબને અમે આવેદનપત્ર આપેલું અને 2 દિવસમાં અમે ઉઘરાણી કરવા ગયા હતા કે સાહેબ અમારું શું પ્રશ્નનો જવાબ મળે કે નહીં, અમને શું નિરાકરણ આવશે કે નહીં. અમારું એટલે ચીફ ઓફિસર સાહેબ એમ કહેવામાં આવે છે કે અમારી જોડે પૈસો નથી, અમે કંઈ પણ રૂપિયો ચૂકવી શકાય તેમ નથી અને તમારું મહેકમ 35% છે. અને મામલતદારશ્રી સાહેબ એમ કહેતા હતા કે તમે તો અહીં આવશો જ નહીં, અહીં પ્રશ્ન તમારો છે જ નહીં, તમે ખોટા અહીં ધક્કા ખાવ છો, તમારે ચીફ ઓફિસર જોડે જ કૂટી લેવાનું હોય ન કે પછી તમે ઉપલા અધિકારી જોડે જાઓ. શું નામ છે આપનું? મારું નામ કિશોરભાઈ અરગોનભાઈ વાઘેલા, નગરપાલિકા મુકાદ્દમ.